દેશ 70મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ અવસર પર દેશના એવા ક્રાંતિકારીઓને યાદ કરીએ કે જેમણે પોતાના લોહીથી દેશની આઝાદીને સિંચી છે। દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી અપાવવા માટે હસતા મોઢે બલિદાન આપી દીધા છે। क्रांतिकारी आजाद नाम चंद्रशेखर तिवारी, पिताનું નામ सीताराम तिवारी, माताનું નામ जगरानी तिवारी, जन्मस्थળ मध्य प्रदेशનું भारवा ગામ, जन्म तारीख 23 जुलाई 1906। चंद्रशेखर आजादનો જન્મ जुलाई 23, 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભારવા ગામે થયેલો। તેઓ ભારતના એક ક્રાંતિકારી નેતા હતા। તેઓને ભગતસિંહના માર્ગદર્શક માનવામાં આવતા હતા। વર્ષ 1921ના અસહકારના આંદોલનના કેસમાં ન્યાયાધીશે સામે ઉભેલા બાળકનું નામ પૂછ્યું તો ચંદ્રશેખરે છાતી ફૂલાવીને પોતાનું નામ આઝાદ અને પિતાનું નામ સ્વતંત્રતા કહ્યું હતું, જેના પછી ન્યાયાધીશે તેમને 15 કોરડા મારવાની સજા આપી હતી। તેઓ દરેક ફટકા પર ભારત માતાને જયનો વિજયનાદ કરતા હતા। બસ ત્યારથી જ ચંદ્રશેખરને આઝાદનું ઉપનામ મળી ગયું હતું। 1922માં ગાંધીજીએ અસહકાર આંદોલન બંધ કર્યું। ત્યારબાદ આઝાદ વધુ ઉગ્રતાથી સ્વતંત્રતાની લડતમાં જોડાયા। ચંદ્રશેખર આઝાદ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન નામની સંસ્થામાં પણ જોડાયા। આ સંસ્થા દ્વારા તેઓએ રામપ્રસાદ બિસ્મિલ્લાના નેતૃત્વમાં 1 ઓગસ્ટ 1926ના રોજ કાકોરી કાંડ કર્યો। વર્ષ 1927માં બિસ્મિલ અને 4 ક્રાંતિકારીઓના બલિદાન પછી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી। ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારીઓ માટે ધન એકઠું કરવાનું કામ કરતા હતા। તેઓ અંગ્રેજોની તિજોરીઓને લૂંટીને ધન એકઠું કરતા હતા। ચંદ્રશેખર આઝાદે એવા શપથ લીધા હતા કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી અંગ્રેજોના હાથે પકડાશે નહીં। 27મી ફેબ્રુઆરી 1931ના રોજ પોતાની સાથી સાથે એલ્ફ્રેડ પાર્ક ગયા હતા ત્યારે બ્રિટિશ પોલીસના મોટા કાફલાએ તેમને એલ્ફ્રેડ પાર્કમાં ઘેરી લીધા હતા। અંગ્રેજો પોલીસ અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગોળીબાર થયો હતો, જો કે આ દરમિયાન અંગ્રેજ ઓફિસરની બંદૂકમાંથી છૂટેલી ગોળી આઝાદની જાંઘમાં વાગી હતી, જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। આઝાદની ગોળીઓથી પણ નોટ વેબર સહિત ઘણા બ્રિટિશ પોલીસો ઘાયલ થયા હતા। ચંદ્રશેખર આઝાદ પિસ્તોલમાં છેલ્લી ગોળી બચી ત્યાં સુધી અંગ્રેજો સામે લડતા રહ્યા હતા। જ્યારે આઝાદ પાસે કોઈ રસ્તો ના બચ્યો ત્યારે તેમણે અંગ્રેજોના હાથે પકડાવા કરતા મોત પસંદ કર્યું હતું। આઝાદને તેમના બલિદાન અને બહાદુરી માટે લોકો યાદ કરે છે અને કરતા રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।